તો ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરી રહ્યા છે। ત્યારે બુલેટિનમાં આગળ વધીએ તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ધરણા યોજાશે। સંયુક્ત મોરચા ગુજરાત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન અંતર્ગત જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાનાર છે। ધરણા કાર્યક્રમમાં પંચમહાલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગના શિક્ષકો સત્યાગ્રહ છાવણી ગાંધીનગર માટે કૂચ કરશે। તો શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણા કરવામાં આવનાર છે। આજે સવારે 11 થી 5 વાગ્યા સુધી ધરણા યોજવામાં આવશે। જૂની પેન્શન યોજનાને લઈ અને શિક્ષકો હાલ તો મેદાને ઉતર્યા છે। એવામાં બનાસકાંઠા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે શિક્ષકો પણ ધરણા કરશે। બનાસકાંઠાના અમીરગઢ, ડીસા, વડગામના શિક્ષકો સામૂહિક રીતે ધરણામાં જોડાશે। ગુજરાતની રાજ્ય કારોબારીમાં થયેલ નિર્ણય અનુસાર તારીખ 16 ઓગસ્ટ સુધી સરકારના 5 મંત્રીના સમૂહની સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર ન પાડતા ધરણા કરવામાં આવશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતમાં જોડાયેલા શિક્ષકો ડ્રેસ કોડ સાથે સાફો પહેરી અને ધરણામાં જોડાશે। શૈક્ષણિક મહાસંઘ આજે ગાંધીનગર આંદોલન માટે થઈ રહ્યો છે। વિવિધ માંગણીઓ છે, તેમની શું માંગણીઓ છે તે લોકો સાથે પણ વાર્તાલાપનો આપણે પ્રયત્ન કરીશું। શું માંગ છે આ ખાસ કરીને અને શેને લઈને આંદોલન કરી રહ્યા છો? આજે જિલ્લા ટીમ બનાસકાંઠા જૂની પેન્શન યોજનાનો ઠરાવ સરકારશ્રીએ માંગ્યો છે, પણ હજી જાહેર નહીં થયો। તો આજે એ માંગણીને લઈને અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે જવાના છીએ। શું માંગ છે અને સરકારે કેટલા સમયથી તમને આ રીતના બાંયધરી આપી રહ્યા છે? તમારી ગત વિધાનસભાની ચૂંટણી બાદ છેલ્લા 2.5 વર્ષથી સરકારશ્રી અમને કે ભાઈ જૂની પેન્શન ઓલ્ડ યોજના કે તમારા તમામ શિક્ષકોને લાભ મળશે તેવી અમને બાંયધરી આપેલ, પરંતુ આજ દિન સુધી આ કાર્યને આગળ ધપાવ્યું નથી। તો અમારી લાગણી અને માગણીને માન આપી અમે સરકારશ્રી આગળ અમારી આ રજૂઆત કરીને અમારો હકનો લાભ લેવા માટે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી આશરે 2000 થી 2500 શિક્ષકો જોડાઈને બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 33 જિલ્લાઓમાંથી દરેક રાજ્યમાંથી આવીને દરેક જિલ્લામાંથી આવીને અમારી માગણીઓનો અને ઓલ્ડ પેન્શન યોજના માટે અમે ખાસ ધરણાના કાર્યક્રમમાં જઈ રહ્યા છીએ। સરકારશ્રીને અમારી વિનંતી અને આગ્રહપૂર્વક વિનંતી છે, નમ્ર વિનંતી છે કે આવો સાથે મળી દેશ અને સરકારનો અને ગુજરાતનો વિકાસ કરી સાથે સાથે શિક્ષકોના પ્રશ્નોને પણ માન આપી અને એમને વાચા આપીએ તેવી અમારી મુખ્ય માગણી છે। બનાસકાંઠા જિલ્લામાંથી તો 2500 થી પણ વધારે શિક્ષકો આ કહી શકાય કે આંદોલનમાં જોડાયા છે। ત્યારે શું અન્ય જિલ્લાઓના અંદર તાલુકાઓમાંથી શું શિક્ષકો જોડાશે તેને લઈને પણ વાત કરીશું। જોડાના છે ખરા? લગભગ બધા જ જિલ્લાઓમાંથી 2500 થી 3000 થી પણ વધારે સંખ્યા અને ગાંધીનગર ખાતે લગભગ 20000 જેટલી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેશે અને એમની મુખ્ય માગણી છે કે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવામાં આવે। પેન્શન યોજના નવી પેન્શન યોજનામાં જે રિટાયર્ડ થયા એ શિક્ષકોને જે પેન્શન બંધાયું છે એ 1500, 1700 ને વધુમાં વધુ 2500 સુધીનો એનો આંકડો છે, જે ગડબડમાં જીવન માટે પૂરતું નથી। એ સંદર્ભે પણ સરકારશ્રીને વિનંતી છે કે વિચાર થાય અને સમગ્ર અમારી રાજ્યની ટીમ આ અંગે સરકારશ્રીને આગ્રહ કરવા માટે આજે ગાંધીનગર મુકામે એકત્ર થશે। ગાંધીનગર મુકામે આજે એકત્ર થવાના છે, ત્યારે અહીંયા આપણી સાથે બીજા પણ શિક્ષક જોડાયા છે। શું કહેશો, જિલ્લાના અંદર કેટલા સમયથી તમને ગાંધીનગરમાં બેઠક કરી હતી, ત્યાં આગળ શું નિર્ણય કરવામાં આવ્યો હતો? ગાંધીનગરની અંદર વારંવાર સત્યાગ્રહ છાવણીની અંદર સરકાર સામે અમે રજૂઆતો કરી છે। સરકારશ્રીના 5 મિનિસ્ટરો દ્વારા એમને બાંયધરી આપી હતી કે તમારી જૂની પેન્શન યોજના તમામ કર્મચારીઓ માટે અમે લાગુ કરીશું, છતાં પણ કોણ જાણે કેમ કયા કારણોસર સરકાર આ પરિપત્ર નથી કરતી। તો એના સંદર્ભે અમે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે મહા આંદોલન કરવા જઈ રહ્યા છે। આજે અમારું આંદોલન 11 થી 5 સુધીનું છે, પણ જો આજે આ સરકાર અમારો આ ઠરાવ આજે નહીં કરે તો અમારી પ્રાંતની જે ટીમ છે એ જે નક્કી કરશે, જો અમારે
બેસી રહેવું પડશે તો અમે બેસી રહેવા પણ તૈયાર છીએ. આગળ અમને જે અમારું પ્રાંતની ટીમ અમને કહેશે એ પ્રમાણે આગળ અમે ધરણાના કાર્યક્રમ ચાલુ રાખીશું. તો આ હતા શૈક્ષણિક મહાસંઘના શિક્ષકો જેઓ જૂની પેન્શન યોજનાને લઈને આજે આંદોલનના માર્ગે ચડ્યા છે. ગાંધીનગર કૂચ કરવાના છે, 11 થી 5 સુધી ધરણા પણ કરવાના છે. જોકે સરકાર તેમની માંગ સ્વીકારે નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ક્યાંક ને ક્યાંક તે લોકો ઉચ્ચારી રહ્યા છે.